નમસ્કાર અમારા સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 22 જુલાઈ 2026 વાર બુધવાર। તો આજના આ પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ તમામ પેન્શનરો અને વરિષ્ઠ નિવૃત્ત કર્મચારીઓને 18 મહિનાની અંદર મળશે પેન્શનમાં આટલો વધારો। તો પેન્શનર મિત્રો, દરેક કર્મચારીઓ અને પેન્શનરોને 18 મહિનાની અંદર પેન્શનમાં કેટલો વધારો મળવાનો છે, જેની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ, તે પણ એકદમ સરળ ભાષામાં અને વિગતવાર। તો ખાસ કરીને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી આ ચેનલમાં જોડાઈ જજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવા જ નવા માહિતીઓના વિડીયો એકદમ સરળ ભાષામાં જોવા મળવાના છે। તો ખાસ કરીને આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લેજો, આજનો આ વિડીયો અંત સુધી જોઈ લેજો અને વિડીયોને એક લાઈક પણ કરી દેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો જુલાઈ 2026માં કોલકાતા અને ભુવનેશ્વરમાં હિસ્સેદારો સાથે યોજાયેલી મોટી બેઠકો બાદ પગાર પંચ તેની પરામર્શ પ્રક્રિયા ચાલુ રાખતું જોવા મળે છે। તો 3 નવેમ્બર 2025ના રોજ રચાયેલ આયોગ તેમના 18 મહિનાના કાર્યકાળના 9મા મહિનાની અંતની નજીક છે, જે તેના કાર્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો પગાર સુધારા અને નિવૃત્તિ લાભો પર તેની ભલામણો કરતા પહેલા કમિશને સરકારી કર્મચારીઓ, પેન્શનરો, ટ્રેડ યુનિયનો અને અન્ય સંગઠનોની સલાહ લેવાનું ચાલુ રાખવાનું માનવામાં આવે છે। તો ત્યારબાદ જોઈએ તો રાષ્ટ્રવ્યાપી પરામર્શ પ્રક્રિયા આગળ વધી રહી છે। તો 8મા પગાર પંચના તાજેતરના સમાચાર દર્શાવે છે કે કમિશન વિવિધ હિસ્સેદારો પાસેથી સૂચનો મેળવવા માટે વિવિધ પ્રદેશોમાં બેઠકોનું આયોજન કરી રહ્યું છે। તો કોલકાતાની યાત્રા પહેલા કમિશન લખનૌ, હૈદરાબાદ, શ્રીનગર અને લડાખ જેવા વિવિધ સ્થળોએ બેઠકોનું આયોજન કરી રહ્યું હતું। તો ભુવનેશ્વર ખાતે કોલકાતામાં જુલાઈમાં યોજાયેલી બેઠકોએ ટ્રેડ યુનિયનો અને અન્ય પેન્શનરોના સંગઠનોને પગાર ધોરણ અને કામ કરવાની પરિસ્થિતિઓ સંબંધિત તેમના મુદ્દાઓ ઉઠાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું। તો ત્યારબાદ જોઈએ તો પગાર સુધારો અને ફિટમેન્ટ ફેક્ટર મુખ્ય અપેક્ષાઓ રહે છે। તો 8મા પગાર પંચના તાજેતરના સમાચાર દર્શાવે છે કે સરકારી અધિકારીઓ પગાર સુધારણા અને ફિટમેન્ટ ફેક્ટર પર ચાલી રહેલી ચર્ચા પર ખૂબ ધ્યાન આપી રહ્યા છે, કારણ કે સુધારેલા મૂળ પગાર નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ છે, પરંતુ કમિશન ફિટમેન્ટ ફેક્ટર અથવા પગાર વધારા અંગે કોઈ નક્કર ભલામણ સાથે આવ્યું નથી। તો આર્થિક પરિસ્થિતિઓ, નાણાકીય બાબતો અને હિસ્સેદારોના સૂચનોનું વિશ્લેષણ કર્યા પછી પગાર સુધારા અંગેનો નિર્ણય લેવામાં આવશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન સુધારણા મુખ્ય ચિંતાનો વિષય બન્યો છે। તો 8મા પગાર પંચના તાજેતરના સમાચાર દર્શાવે છે કે પેન્શન સંબંધિત સુધારા પેનલ સમક્ષ મોટા મુદ્દાઓમાંનો એક છે। તો કર્મચારી સંગઠનો અને પેન્શનર જૂથો નિવૃત્તિ લાભો મજબૂત કરવા અને નિવૃત્ત લોકો માટે વધુ નાણાકીય સુરક્ષાની માંગ કરી રહ્યા છે। તો આ ચર્ચા મુખ્યત્વે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ, યુનિફાઈડ પેન્શન સ્કીમ અને જૂની પેન્શન સ્કીમ પુનઃસ્થાપિત કરવાની માંગણીઓને આસપાસ કેન્દ્રિત કરે છે। તો ભલામણો કરતા પહેલા કમિશન વિવિધ દ્રષ્ટિકોણથી તપાસ કરે તેવી અપેક્ષા છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી જૂથો ઓપીએસ પુનઃસ્થાપનની માંગ ચાલુ રાખે છે। તો 8મા પગાર પંચના તાજેતરના સમાચાર સૂચવે છે કે વિવિધ કર્મચારી સંગઠનો જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે। તો આનું કારણ એ છે કે તેમના મતે એનપીએસ હેઠળની પેન્શન યોજનાઓનું મૂલ્ય બજારના પ્રદર્શન પર આધારિત છે અને તેથી તે સરકારી કર્મચારીઓ માટે અનિશ્ચિત પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે।
તો ત્યારબાદ જોઈએ તો તાજા સમાચાર. સરકારની હાલની પેન્શન સિસ્ટમની સમીક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો 8મા પગાર પંચના તાજેતરના સમાચાર સૂચવે છે કે સરકારની સંદર્ભ શરતો ઓપીએસ પર સીધા વળતરની જાહેરાત કરવાને બદલે હાલના પેન્શન અને ગ્રેચ્યુઇટી લાભોની તપાસ કરવા પર કેન્દ્રિત કરે છે. તો કમિશનને હાલની સિસ્ટમ હેઠળ પેન્શન સંબંધિત જોગવાઈઓની સમીક્ષા કરવા અને સરકાર માટે નાણાકીય અસરોને ધ્યાનમાં લેતા સુધારાઓ સૂચવવા માટે કહેવામાં આવ્યું છે. તો ત્યારબાદ જોઈએ તો અંતિમ ભલામણોની રાહ હજુ જોવાઈ રહી છે. તો 8મા પગાર પંચના તાજેતરના સમાચાર પુષ્ટિ કરે છે કે પગાર વધારાની ટકાવારી, ફિટમેન્ટ ફેક્ટર, પેન્શન ફેરફારો અથવા અમલીકરણ વિગતો અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. તો કમિશન તેના પરામર્શ ચાલુ રાખશે અને કર્મચારીઓ અને પેન્શનરો અન્ય હિસ્સેદારો દ્વારા રજૂ કરાયેલી ભલામણોનું વિશ્લેષણ કરશે. તો તેનો અંતિમ અહેવાલ લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર માળખા, ભથ્થા અને નિવૃત્તિ લાભોમાં ભવિષ્યમાં ફેરફારો નક્કી કરશે. તો ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચના તાજા સમાચારના સારાંશ વિશે. તો કમિશન હાલમાં પરામર્શના તબક્કામાં છે. પગાર સુધારણા અને પેન્શન સુધારાઓ પર ચર્ચાઓ વેગ પકડી રહી છે. તો કર્મચારીઓ અને પેન્શનરોએ કોઈપણ પુષ્ટિ થયેલ ફેરફારોની જાહેરાત થાય તે પહેલાં અંતિમ ભલામણોની રાહ જોવી પડશે દોસ્તો. તો દોસ્તો આથી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.